મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો। આપણે આવી ગયા છીએ બાબા સાહેબ રેસ્ટોરન્ટની અંદર, જે એક્ઝેક્ટ છે યમી ટમીની એક્ઝેક્ટ સામે અને મેડરોર ગ્રીલની એક્ઝેક્ટ બાજુમાં। તમે અહીંયાનું જે કસ્ટમરનું બધું આમ ટ્રાફિક તમે જોઈ શકો છો અત્યારે, કેમ કે આજે સન્ડે છે, પણ આડા દિવસે પણ તમે આવશો નોર્મલી દિવસમાં તો પણ એટલું બધું ટ્રાફિક તમને જોવા મળવાનું છે। અને ટ્રાફિક તો રહેવાની જ છે, કેમ કે ફૂડ જ આ લોકો આપણને એટલું બધું સરસ મજાનું પ્રોવાઈડ કરે છે એટલે। અને તમે બધા અહીંયા આવ્યા છો કે નહીં, બધા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હું જીતભાઈ અને યુવરાજભાઈ બેક કેમેરા છે, આપણું શૂટ કરે છે, એટલે જોઈ શકો છો તમે કે તેઓ પણ અમારી સાથે આવ્યા છે અમારું શૂટ કરવા માટે। અને અહીંયા બધા કસ્ટમરો તમે જોઈ શકો છો કે બધા ફૂડની મજા માણી રહ્યા છે। અહીંયા જો બહારની વાત કરું તો તમે પાછળની સાઈડ યુવરાજભાઈ તમે દેખાડજો કે એમની બહારની સાઈડ છે પેલું ગાર્ડન, ત્યાં ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સિટિંગની વ્યવસ્થાઓ છે, જે અહીંયાથી તમે જમીને જાઓ છો। કાં પછી વેઇટિંગ એરિયા તમે કહી શકો છો કે તમે અહીંયા જો ટ્રાફિક હોય તો તમે બહાર પણ બેસી શકો છો। અને હા, જો તમારે બર્થડે સેલિબ્રેશન કરવું હોય કે કોઈ પણ તમારે ફેમિલી ફંક્શન પાર્ટી કરવી હોય તો તમે આરામથી અહીંયા કરી શકો છો। જો ભાઈ તમે જોઈ શકો છો કે જીતભાઈ છે, અહીંયાનું એડવર્ટાઇઝ અત્યારે જે મૂકવાની છે એમની રીલ્સ, તો એ માટે શૂટ કરી રહ્યા છે। ને ઘણા બધા ક્રિએટરો હોય છે જે આટલી મહેનત કરી રહ્યા હોતા હોય છે, તો તમે બધા જ લોકો તમારો સાથ સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો, કેમ કે તમારા માટે અમે લોકો કાંઈક ને કંઈક નવું બનાવતા હોઈએ છીએ, તો તમારા સાથ અને સપોર્ટની જરૂર હોય છે। અને જીતભાઈને તમે બધા જ લોકો ઓળખતા જશો, કેમ કે એમનું મ્યુઝિક ક્લાસ છે, સપ્તક મ્યુઝિક ક્લાસીસ, અને ખરેખર હું પણ તેમની પાસેથી ઘણું બધું શીખ્યો છું અને મને શીખવા મળે છે। તો જે લોકોને હોય છે, હું આપણે આવતા વ્લોગમાં એમનું ક્લાસીસનું વિઝિટ હું કરવાનો છું, તો તમે બધા જોતા રહેજો, સાથ અને સપોર્ટ। અને તમારો જેમ મને ઘણા બધા વિડીયોમાં તમે મને કોમેડી વિડીયોમાં જોયો હશે, તો એવો જ પ્રેમ તમે મને આમાં પણ આપતા રહેજો। બીજી વાત કરીએ તો તમે જે રીતે જોઈ શકો છો કે અહીંયાની ચોખ્ખાઈ પણ તમે જોવો ને તો તમને ખરેખર બહુ જ સારું લાગશે કે ચોખ્ખાઈ પણ એ લોકોને એટલી બધી હોય છે। અને અહીંયા બતાવજો કે જુઓ ભાઈ, બધા ફેમિલી સાથે બધા અહીંયા આવ્યા છે ને કેવી ફૂડની મજા માણી રહ્યા છે। જોકે અત્યારે એમને ઓર્ડર આપી દીધો છે, પણ એમનું હજી ફૂડ આવ્યું નથી, એટલે હમણાં એમનું ફૂડ પણ આવશે। અને જે પણ લોકો નવા છે, જે લોકો આવ્યા નથી, એ લોકો અહીંયા જરૂરથી વિઝિટ કરજો, તમને બધાને બહુ જ મજા આવશે। અને હું ને જયભાઈ લાસ્ટ ટાઈમ અમે લોકો અહીંયા શૂટ કરવા આવ્યા હતા, અને તમે વિડીયોમાં જોયું પણ હશે। તો જે લોકો નવા છે ચેનલની અંદર, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આ તમે મારી નવી ચેનલ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। એ પણ અમારી ફૂડવાળી ચેનલ છે જ તે, જેમ તમે એમાં પણ સપોર્ટ આપ્યો છે એવો જ સપોર્ટ તમે મને આમાં પણ આપતા રહેજો। ચાલો હવે તમને બહારથી દેખાડું કે બહારથી રેસ્ટોરન્ટનો નજારો કેવો છે। આવો તમે મારી સાથે। યુવરાજભાઈ તમે બતાવજો। મિત્રો આપણે હમણાં અંદર વાત કરીએ એમ કે આ છે એમનું સિટિંગ એરિયા અને વેઇટિંગ એરિયા તમે કહી શકો છો, પણ તમારે કોઈ પણ ફેમિલી પાર્ટી કે ફેમિલી ફંક્શન તમારે કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો આરામથી। એની બેસવાની વ્યવસ્થા તમે જોઈ શકો છો। યુવરાજભાઈ બતાવજો એમને। અને આ જગ્યા છે જે ચિલ્ડ્રન પ્લે એરિયા છે, કે ઘણા બધા બાળકો સાથે તમે ફેમિલીમાં અહીંયા આવતા હો છો। ઘણી બધી વખત તમે અહીંયા આવતા હોય છો તો તમને બાળકો હેરાન કરતા હોય છે કે સપોઝ તમે ફૂડની મજા માણી શકતા નથી, તો બાળકો તમારા થોડી વાર માટે અહીંયા સચવાઈ જતા હોય છે। તો આ એરિયા પણ બહુ જ સરસ છે, અને તમે સામે પણ જોઈ શકો છો કે હિંચકાની વ્યવસ્થા પણ બહુ સારી રીતે કરવામાં આવી છે। આ પણ તમે એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરો, તમને બધાને પર્સનલી બહુ જ મજા આવશે। અને આ એરિયા પણ તમે જોઈ શકો છો કે બધા લોકો એટલી શાંતિથી જ બધા બહાર બેઠા છે। ભાઈ, તમારા બધાના સાથ અને સપોર્ટથી અહીંયા સુધી હું પહોંચ્યો છું, પરંતુ આપણા નાનકડા એવા ફ્રેન્ડ્સ આપણી સાથે જ અહીંયા તમે જોઈ શકો છો કે આજે હું જે કંઈ પણ છું એ આ બધા લોકોના સાથ અને વજન ઘટી ગયું મારા વાલા। અને જેવો તમે પ્રેમ મને અગાઉ પણ આપ્યો છે એવો જ પ્રેમ તમે મને આશા રાખું છું કે આમાં પણ તમે મને આપશો, કેમ કે આ લોકો છે તો અમે લોકો છીએ। કલાકાર ત્યારે બનતો હોય છે જ્યારે તમારી જેવી જનતા, તમારા જેવા લોકોનો સાથ અને સપોર્ટ હોય છે। અને આપણી સાથે છે જીતભાઈ। જીતભાઈ આવજો, તમે આપણા ચાહકો વિશે તમે થોડુંક કહેજો એમને પણ।
અહીં જો અમે લોકો બાબા સાહેબ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. એકચ્યુઅલી અમે લોકો મારા બર્થડે પર આવ્યા હતા, મારા બધા સ્ટુડન્ટોને લઈને, બધા મિત્રો અને ફેમિલી સાથે. ત્યારે જતીનભાઈ પણ આપણી સાથે હતા. મિસ્ટર ઢીકો નામ બોલીએ એટલે લગભગ તો સાઉથ ગુજરાતમાં બધાને ખબર પડી જાય કોણ છે. જતીન આહિર સિવાય બીજું કોઈ હોય નહીં. તો આજે જતીનભાઈ ખુદ એના અમારા સાથે આવ્યા છે. અહીંયા વિડીયો અમે બનાવ્યો છે, અમારા રિવ્યૂ બધાના લીધા છે, એટલી મજા આવી છે ને લોકો અહીંયા જે આવે છે ને બધાનો પ્રેમ પણ એવો મળ્યો છે. બધા નાના બાળકો અને વડીલોએ પણ અમારી સાથે થોડા ફોટોગ્રાફ્સ પણ લીધા છે. ચલો, માતાજીની દયાથી લોકો અમને થોડા ઓળખે છે એટલે એ વાતની પણ ખુશી છે. મળીએ છીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી.